ગુડ મોર્નિંગ ટુ ઓલ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાહકતા કોષ આધારિત બુકના બે કોયડા જે 3.4 અને 3.5 જે બહુ જ પરીક્ષાલક્ષી હતા આપણે એને જોયા હતા. વાહકતા કોષનો પોઈન્ટ ક્લિયર કરો છે. આજે આપણે નવા મુદ્દા પર જવાનું છે. નવો મુદ્દો એ ટાઈપનો છે કે કોઈ દ્રાવણ છે એની સાંદ્રતામાં ફેરફાર કરવામાં આવે તો વિશિષ્ટ વાહકતા અને મોલર વાહકતામાં શું ફેરફાર થાય છે. ફરી તમને કહી દઉં, બુક વાહકતા લખે એનો મતલબ આપણે વિશિષ્ટ વાહકતા સમજવાનું છે. એટલે બધાને ખબર છે કે સાંદ્રતા, કોઈ દ્રાવણની સાંદ્રતા છે એની અંદર પાણી એડ કરવામાં એને મંદન કર્યું કહેવાય. આજે એક શબ્દ આવશે મંદન. મંદનનો મતલબ આપેલા દ્રાવણ છે એની અંદર પાણી તમે ઉમેર કરો એને મંદન કર્યું કહેવામાં આવે છે. તો મંદન કરવામાં આવે તો વિશિષ્ટ વાહકતા અને મોલર વાહકતામાં શું ફેરફાર થાય તે આજના ટોપિકમાં આપણે જોઈએ. તો બુકની અંદર 3.4.2 આનું ટાઇટલ છે વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતાના ફેરફાર સાથે વિચરણ, મતલબ ફેરફાર. દ્રાવણની સાંદ્રતામાં ફેરફાર કરીએ તો વિશિષ્ટ વાહકતા અને મોલર વાહકતામાં શું ફેરફાર થાય છે. આ પોઈન્ટમાંથી OMR પણ આવી શકે છે. સરસ OMR છે, તમે જોજો. અને આની અંદર થિયરી પણ આવી શકે છે. તો પહેલું, પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્યના દ્રાવણનું મંદન કરતા ઇટ મીન્સ દ્રાવણમાં વધુ પાણી ઉમેરતા દ્રાવણની સાંદ્રતામાં ઘટાડો થાય છે. કારણ કે કોઈ દ્રાવણ છે અંદર પાણી તમે એડ કરો છો એનો મતલબ કદ વધે. જ્યારે કદ વધે તો સાંદ્રતા હંમેશા ઘટે છે, એટલે કે સાંદ્રતામાં ઘટાડો થાય છે. અને તેમાં વધુ આયનો ઉત્પન્ન થવાથી, વધુ આયનો એટલા માટે ઉત્પન્ન થાય છે કે તમે પાણી વધારે એડ કરવાથી વધુ આયનીકરણ થાય તો આયનો વધારે ઉત્પન્ન થાય છે. એટલે વધુ આયનો ઉત્પન્ન થવાથી તેની મોલર વાહકતામાં વધારો થાય છે. યાદ રાખજો, મંદન કરવાથી મોલર વાહકતા વધે છે. શબ્દ યાદ રાખજો. જ્યારે દ્રાવણનું મંદન કરવામાં મોલર વાહકતા વધે છે કારણ કે આયનીકરણ વધારે થાય છે. આયનીકરણ એટલે આપણે જાણીએ છીએ 11 સાયન્સમાં આવી ગયું છે. આયનો ઉત્પન્ન થવાની ક્રિયા એને આયનીકરણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોયું પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. ગમે તે દ્રાવણ લેવામાં આવે એનું મંદન કરવામાં આવે તો આયનીકરણ વધારે થાય છે, એટલે આયનો વધારે ઉત્પન્ન થાય છે. અને આયનો વધારે ઉત્પન્ન થાય તેની મોલર વાહકતામાં વધારો થાય છે. મોલર વાહકતા વધે છે. યાદ રાખજો. વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા ઘટવાથી, ફરીવાર તમે મંદન કર્યું છે એટલે કદ વધે છે. અને જ્યારે દ્રાવણનું કદ વધે છે સાંદ્રતા ઘટે છે. કદ અને સાંદ્રતા વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ફરી જરા વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા ઘટવાથી દ્રાવણના એકમ કદમાં વીજભારનું વહન કરતા આયનોની સંખ્યા, એટલે કે 1 સેન્ટીમીટર ઘન કદમાં હાજર આયનોની સંખ્યા ઘટે છે. શબ્દ યાદ રાખજો. વિદ્યુત વિભાજ્યના દ્રાવણની સાંદ્રતા ઘટવાથી દ્રાવણના એકમ કદમાં વીજભારનું વહન કરતા આયનોની સંખ્યા ઘટે છે. તેથી દ્રાવણની વિશિષ્ટ વાહકતા ઘટે છે. બુકમાં લખ્યું છે વાહકતા ઘટે છે, પણ આપણે સમજવાનું વિશિષ્ટ વાહકતા ઘટે છે. મતલબ મંદન કરવાથી મોલર વાહકતા વધે છે, મંદન કરવાથી વિશિષ્ટ વાહકતા ઘટે છે. વિશિષ્ટ વાહકતા ઘટવાનું કારણ એક જ છે કે અંદર એકમ વીજભારનું, તમે જોઈ શકો, એકમ કદમાં વીજભારનું વહન કરતા આયનોની સંખ્યા ઘટે છે, એટલે કે વિશિષ્ટ વાહકતા ઘટે છે. અને મોલર વાહકતા વધે છે એનું કારણ આયનીકરણ વધુ થવાથી આયનોની સંખ્યા વધે છે. અહીંયા આખા દ્રાવણમાં જોવામાં આવે છે, આખા કદમાં આયનોની સંખ્યા વધે છે, જ્યારે 1 સેન્ટીમીટર ઘન કદમાં હાજર આયનોની સંખ્યા ઘટે છે. તો OMR જોવામાં આવે તો ખાસ યાદ રાખજો, મંદન કરવામાં આવે તો મોલર વાહકતા વધે છે અને મંદન કરવામાં આવે તો વિશિષ્ટ વાહકતા ઘટે છે. હવે એક ઇક્વેશન લખ્યું, જરા ધ્યાનથી જોજો. લેમ્બડા m એટલે વંચાય મોલર વાહકતા. લેમ્બડા m એટલે કે મોલર વાહકતા બરાબર લેમ્બડા 0m અને સીમિત મોલર વાહકતા વંચાય. સમજાવું છું સીમિત મોલર વાહકતા. એટલે સમજો, મોલર વાહકતા બરાબર સીમિત મોલર વાહકતા માઈનસ a ઇન્ટુ c ની 1/3 ઘાત. અથવા તો આ રીતે બોલી શકો છો, મોલર વાહકતા બરાબર સીમિત મોલર વાહકતા ઓછા a ઇન્ટુ સાંદ્રતાનું વર્ગ. આ સમીકરણ જરા યાદ રાખજો.
અહીંયા શબ્દ આવ્યો સીમિત મોલર વાહકતા, નવો શબ્દ છે. સીમિત મોલર વાહકતાનું બીજું નામ છે અનંત મંદનની વાહકતા. મતલબ કોઈ દ્રાવણ છે, 1 મોલર 2 મોલર ગમે તે દ્રાવણ છે, અંદર તમે એટલું બધું પાણી ઉમેરો કે દ્રાવણની સાંદ્રતા 0 થઈ જાય. મતલબ અંદર જે દ્રવ્ય હાજર છે એનો કોઈ ખબર જ ના પડે, 0 થઈ જાય, તો એને કહેવાય અનંત મંદનની વાહકતા અથવા તો સીમિત મોલર વાહકતા. ઉદાહરણ તરીકે તમે 1 ગ્લાસ દરિયાનું પાણી લો, તમે ચમચીથી ચાખશો તો તમને લાગશે ખારું લાગે છે. આ 1 ગ્લાસ દરિયાનું જે પાણી છે એને મોટા પાણી ભરેલા પાત્રમાં નાખી દેવામાં આવે અને પછી ચાખશો તો એ પાણી ખારું લાગતું નથી, કારણ કે કદ એટલું બધું વધી ગયું છે કે એ જે દરિયાના પાણીનું હતું સાંદ્રતા 0 થઈ ગઈ છે. પછી એ છે કે નહીં એની ખબર પડતી નથી. તો એ વાહકતાને કહેવાય સીમિત મોલર વાહકતા. મતલબ અનંત મંદનની વાહકતા. મતલબ દ્રાવણનું એટલું બધું મંદન કરવામાં આવે તો દ્રાવ્યની સાંદ્રતા 0. એટલું બધું મંદન કરો કે અંદર જે દ્રવ્ય હાજર છે એની સાંદ્રતા 0 થઈ જાય તો એને કહેવાય સીમિત મોલર વાહકતા. એનો મતલબ ઢાળ છે. આજે આપણે ઢાળ જોઈશું અને સાંદ્રતાનું વર્ગમૂળ છે. હવે આ સમીકરણ જરા યાદ કરો. મેં તમને એક ટોપિકમાં સમજાયેલું, કોઈ પણ આલેખ y બરાબર mx c પ્રકારનો પણ હોય અને y બરાબર mx પ્રકારનો હોય. અહીંયા જો y is equal to mx, આ બે પદ છે એટલે mx plus c પ્રકારનો આલેખ છે. એનો મતલબ છે આલેખ ઉગમ બિંદુમાંથી પસાર નહીં થાય. y બરાબર mx plus c પ્રકારનો આલેખ ક્યારેય ઉગમ બિંદુમાંથી નીકળતી સીધી રેખા નથી હોતી. અહીંયા જરા આ ઢાળનું મૂલ્ય ઋણ છે, એનો મતલબ આલેખ ઘટતો મળશે. તો તમે જોઈ શકો છો આ ઘટતો આલેખ મળે છે. જરા ધ્યાનથી જોજો. મોલર વાહકતા બરાબર સીમિત મોલર વાહકતા માઈનસ a * c⁻1/2 એ y બરાબર mx c પ્રકારનો આલેખ છે, જેમાં ઢાળનું મૂલ્ય ઋણ હોવાથી આલેખ ઘટતો મળે છે. તો આ જે ઘટતો આલેખ મળે છે એ આના માટે કહી શકાય છે. હવે જરા જો, મેં y અક્ષ પર મોલર વાહકતા લીધું છે અને x અક્ષ પર સાંદ્રતાનું વર્ગમૂળ. y અક્ષ પર મોલર વાહકતા અને x અક્ષ પર સાંદ્રતાનું વર્ગમૂળ લીધેલું છે. એટલે કે y અક્ષ પર મોલર વાહકતા, x અક્ષ પર સાંદ્રતાનું વર્ગમૂળ લીધું છે. તમે આલેખ જોઈ શકો છો. આ જે ઘટતો આલેખ મળે છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે હોય છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ સીધી રેખામાં અને સુરેખ મળે છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય મતલબ જેનું આયનીકરણ વધારે થાય ને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ સુરેખ મળે છે, સીધી રેખામાં મળે. અને સીધી રેખામાં મળે તો ઢાળનું મૂલ્ય પ્રાપ્ત થાય છે. એટલે કદાચ પરીક્ષામાં તમને OMR પૂછે મોલર વાહકતા બરાબર સીમિત મોલર વાહકતા ઓછા a * c⁻1/2 આ આલેખ કોને લાગુ પડે? તો તમારો જવાબ મગજમાં એટલો ક્લિયર હોવો જોઈએ, સર પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોવા જોઈએ. જે પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય એને આ સમીકરણ લાગુ પડે છે. હવે કે સર પ્રબળ વિદ્યુત વિભાજ્ય કયા? તો તમારા 11મા ધોરણમાં નિર્બળ વિદ્યુત વિભાજ્ય 3 આવેલા છે. CH3COOH એસિટિક એસિડ, NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl હાઇડ્રોજન સાયન. આ 3 નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. આના સિવાયના બધા જ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. આ 3 નિર્બળ યાદ રાખજો. પ્રબળ તમને ઓટોમેટિકલી એના સિવાયના પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. તો આ જે સમીકરણ છે માત્ર ને માત્ર પ્રબળ વિદ્યુત વિભાજ્ય જેવા કે KCl, NaCl જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યને લાગુ પડે, કારણ તેમાં આલેખ સુરેખ મળે છે અને ઢાળનું મૂલ્ય પ્રાપ્ત થાય. પરંતુ જો તમે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાના વર્ગમૂળનો, અહીંયા સાંદ્રતાનું વર્ગમૂળ, એનો આલેખ દોરવામાં આવે તો તમે જોઈ શકો આલેખ વક્ર મળે છે. નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આલેખ વક્ર મળે છે. અને વક્ર મળે એમાં ઢાળ પ્રાપ્ત થતો નથી, મતલબ એ પ્રાપ્ત થતો નથી. તેથી આ સમીકરણ નિર્બળ વિદ્યુત વિભાજ્યને કદાપી લાગુ પાડી શકાય નહીં. બોર્ડમાં ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે આ સમીકરણ કોને લાગુ પડી શકાય? તો ઓપ્શન પર જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય જવાબ સાચો.
કોને લાગુ ના પાડી શકાય? તો ઓપ્શનમાં છે નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય એને લાગુ પાડી શકાતો નથી, કારણ નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આલેખ વક્ર મળે છે અને વક્ર આલેખ વડે એનો ઢાળ શોધી શકાતો નથી. હવે તમે જો પ્રબળ વિદ્યુત વિભાજન આલેખ ઘટતો મળે છે અને તે જે x અક્ષને જે બિંદુએ છેદે છે તેને સીમિત મોલર વાહકતા કહેવાય. જરા જોજો, પ્રબળ વિદ્યુત વિભાજ્યનો આલેખ સીધો પરંતુ ઘટતો મળે છે અને x અક્ષને જે બિંદુએ છેદે છે તેને સીમિત મોલર વાહકતા કહેવામાં આવે છે. મતલબ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા પણ મળી શકે છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે ઢાળ પણ મળી શકે છે. આ બે કારણને લીધે તમે કહી શકો છો કે આ સમીકરણ માત્ર અને માત્ર પ્રબળ વિદ્યુત વિભાજ્યને લાગુ પડે છે, નિર્બળ વિદ્યુત વિભાજ્યને લાગુ પાડી શકતું નથી. કદાચ પરીક્ષાની અંદર આ થિયરી પૂછાય, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું. મંદન કરવાથી મોલર વાહકતા વધે, વિશિષ્ટ વાહકતા ઘટે છે. પોઈન્ટ નંબર બીજો, સમીકરણ. આ સમીકરણ માત્ર પ્રબળ વિદ્યુત વિભાજ્યને લાગુ પડે છે કારણ કે પ્રબળ વિદ્યુત વિભાજ્યનો આલેખ સુરેખ મળે છે. તમે જોઈ શકો છો કે x અક્ષને છેદે છે તો સીમિત મોલર વાહકતા પણ મળે છે, ઢાળ પણ મળે છે. એટલે આ સમીકરણ માત્ર પ્રબળ વિદ્યુત વિભાજ્યને લાગુ પાડી શકાય છે. નિર્બળ વિદ્યુત વિભાજ્યને એટલા માટે લાગુ નથી પાડી શકાતું, આલેખ વક્ર મળે છે, એનામાં ઢાળ પણ મળતો નથી, મતલબ એ પણ મળતો નથી, સીમિત મોલર વાહકતા પણ મળતી નથી. એટલે આ આલેખ તમે કહી શકો છો અથવા તો આ જે સમીકરણ છે માત્ર ને માત્ર પ્રબળ વિદ્યુત વિભાજ્યનો લાગુ પડી શકે છે, નિર્બળ વિદ્યુત વિભાજ્યને લાગુ પાડી શકતું નથી. અને નીચે છેલ્લે સીમિત મોલર વાહકતાની વ્યાખ્યા લખો, લેમ્બડા 0m. સીમિત મોલર વાહકતાની વ્યાખ્યા ફરી તમને કહું છું, જ્યારે કોઈ દ્રાવણમાં એટલું બધું મંથન કરવામાં આવે, મતલબ એટલું બધું પાણી ઉમેરવામાં આવે કે દ્રાવણમાં જે દ્રાવ્ય પદાર્થ છે એની સાંદ્રતા શૂન્ય થઈ જાય, દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા શૂન્ય થઈ જાય તો તેને કહેવામાં આવે છે સીમિત મોલર વાહકતા. અહીંયા તમે જોયું કે સાંદ્રતાના ફેરફાર સાથે મોલર વાહકતા અને વિશિષ્ટ વાહકતા બદલાય છે. પરીક્ષાલક્ષી, OMR લક્ષી પણ બહુ જ સારો પ્રશ્ન છે. તો અહીંયા આપણે એક પોઈન્ટ ક્લિયર કર્યો. આ પોઈન્ટ OMR માટે પણ બેસ્ટ ટોપિક છે, થિયરી માટે પણ બેસ્ટ પોઈન્ટ છે. હવે આપણે બીજા ક્વેશ્ચન પર જઈએ. બીજા ક્વેશ્ચનનું ટાઇટલ આવું છે, કોલરોસનો નિયમ સમજાવો. કોલરોસનો નિયમ સમજાવો. આ પોઈન્ટ આગળ કોઈ જગ્યાએ નથી આવતો, સાંભળજો. કોલરોસ નામના વૈજ્ઞાનિકે કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્ય, શબ્દ યાદ રાખો, પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનો અભ્યાસ કર્યો. આ ટોપિકમાં આપણે સીમિત મોલર વાહકતા જોયો. તો કોલરોસના નિયમની અંદર સીમિત મોલર વાહકતાનો ઉપયોગ કરવામાં આવશે. તો જુઓ કોલરોસનો નિયમ. કોલરોસ નામના વૈજ્ઞાનિકે કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા, આ જે નિશાની છે લેમ્બડા 0m, એનો સીમિત મોલર વાહકતા કહેવાય. સીમિત મોલર વાહકતાનો અભ્યાસ કર્યો. પોઈન્ટ પહેલો. પોઈન્ટ નંબર બીજો, તેમણે NaX મતલબ સોડિયમ હેલાઇડ અને KX એટલે કે પોટેશિયમ હેલાઇડ, જ્યાં X બરાબર ક્લોરીન, બ્રોમિન કે આયોડીન, એટલે કે તેમણે સોડિયમ હેલાઇડ અને પોટેશિયમ હેલાઇડ જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનો અભ્યાસ કર્યો. તેમાં કેટલીક ખાસિયતો જણાવી. પહેલો મુદ્દો, પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનો અભ્યાસ કર્યો. બીજા મુદ્દામાં સોડિયમ હેલાઇડ અને પોટેશિયમ હેલાઇડ જેવા પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતામાં કેટલીક ખાસિયતો જણાવી. હવે આ સાંભળજો. કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યો કે જેમાં ઋણ આયન સમાન હોય તો તેમની સીમિત મોલર વાહકતાનો તફાવત સમાન હોય છે. યાદ રાખજો, ઋણ આયન સમાન હોય તો તેમની સીમિત મોલર વાહકતાનો તફાવત સમાન હોય. જરા ઉદાહરણ જોજો. સીમિત મોલર વાહકતા KCl માઈનસ સીમિત મોલર વાહકતા NaCl. તમે જોઈ શકો છો આ બંનેમાં Cl ઋણ આયન સમાન છે અને ઋણ આયન સમાન હોય તો તેમની સીમિત મોલર વાહકતાનો તફાવત 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. બીજું ઉદાહરણ લઈએ. સીમિત મોલર વાહકતા ઓફ KBr માઈનસ સીમિત મોલર વાહકતા ઓફ NaBr. તમે જોઈ શકો છો બંનેમાં ઋણ આયન સમાન છે Br તો તેમનો સીમિત મોલર વાહકતાનો તફાવત 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. ત્રીજું ઉદાહરણ જોઈએ.
સીમિત મોલર વાહકતા ઓફ Ki માઈનસ સીમિત મોલર વાહકતા ઓફ NaI બંનેમાં ઋણ આયન I સમાન છે. એનો મતલબ ઋણ આયન સમાન હોય તો તેની સીમિત મોલર વાહકતાનો તફાવત તમે જોઈ સમાન આવે છે 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. તો પરીક્ષામાં પોઈન્ટ OM આમાં પણ આવે. જો ઋણ આયન સમાન તો સીમિત મોલર વાહકતાનો તફાવત સમાન અને જેનું મૂલ્ય મૂકવાનું તમારે 23.4 એકમ છે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. જો કદાચ તમને યાદ ના રહેતું હોય, કદાચ કોઈ બાળકે મને સારા યાદ નથી રહેતો તો ધન એન જોઈ લો કે તમારે કહો ના આવું યાદ રાખવાનું. કહો ના બે વખત ક્લોરીન, બે વખત બ્રોમિન, બે વખત આયોડિન એટલે તમારો આખો મુદ્દો ક્લિયર થઈ જશે. અને આ તફાવતનું મૂલ્ય થાય છે 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. હવે આવું જ જો ઋણ આયન સમાન હોય તો તેમની સીમિત મોલર વાહકતા પણ સમાન મળે છે. જો કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યો કે જેમાં અહીંયા ઉપર ઋણ આયન સમાન જોયું તો સોરી અહીંયા ધન આયન સમાન હોય તો તેમની સીમિત મોલર વાહકતાનો તફાવત સમાન મળે છે. ધન આયન જરા જોયું NaBr માઈનસ NaCl સીમિત મોલર વાહકતા ઓફ NaBr માઈનસ સીમિત મોલર વાહકતા ઓફ NaCl બંનેમાં જો ધન આયન Na છે, ઋણ આયન અલગ છે તો ધન આયન સમાન હોય તો તેમની સીમિત મોલર વાહકતાનો તફાવત 1.8 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. બીજું ઉદાહરણ સીમિત મોલર વાહકતા ઓફ Kbr માઈનસ સીમિત મોલર વાહકતા ઓફ KCl બંનેમાં ધન આયન પોટેશિયમ સમાન છે અને જો ધન આયન સમાન હોય તો તેમની સીમિત મોલર વાહકતાનો તફાવત 1.8 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. મતલબ ઋણ આયન સમાન હોય તો 23.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. ધન આયન સમાન હોય તો 1.8 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. અહીંયા મેં કીધું કહો ના આમાં યાદ રાખવાનું નાના કરકે સોડિયમ પોટેશિયમ. તો આ રીતે તમારે યાદ રાખવું પડશે કારણ કે જો આ પોઈન્ટ OMR માં આવે તો પણ બાળકોને તકલીફ પડી શકે. એટલે પહેલામાં કહો ના બે ક્લોરીન, બે બ્રોમિન, બે આયોડિન. આની અંદર સોડિયમ પોટેશિયમ બે વખત બ્રોમિન, અહીંયા તો સોરી બ્રોમિન ક્લોરીન. તો તમારો જવાબ 1.8 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ થઈ જાય છે. હવે આગળ નિયમ કોલરોસનો નિયમ જરા જોજો. વિદ્યુત વિભાજ્યની અનંત મંદની એટલે સીમિત મોલર વાહકતા. વિદ્યુત વિભાજ્યની અનંત મંદની મોલર વાહકતાનું મૂલ્ય એ તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની અનંત મંદની મોલર વાહકતાના મૂલ્યના સરવાળા જેટલી હોય છે. મતલબ કોઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તમે NaCl પસંદ કર્યું છે, એનું આયનીકરણ કરવામાં તો Na પ્લસ અને Cl માઈનસ ઉત્પન્ન થાય છે. હવે જો આયનીકરણ કરો અને આયનો હોય તો તમારે લેમ્બડા હોલ લખવાનો છે, જે ગણિતમાં આપણે આ રીતે લખીએ છીએ લેમ્બડા. પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તો લેમ્બડા આ રીતે લખવાનું. તો સીમિત મોલર વાહકતા ઓફ NaCl બરાબર સીમિત મોલર વાહકતા ઓફ Na પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ Cl માઈનસ. મતલબ કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંદની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એ તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની અનંત મંદની મોલર વાહકતાના સરવાળા જેટલી હોય. સમજો કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એ તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની અનંત મંદની મોલર વાહકતાના સરવાળા જેટલી હોય છે. આ કોલરોસનો નિયમ થઈ ગયો. આ પ્રશ્ન થાય કે કોલરોસનો નિયમ આપણે ભણીએ છીએ તો કોઈ ઉપયોગિતા છે? તો સાંભળજો. કોલરોસના નિયમની ઉપયોગિતા છે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા શોધી શકાય. તરત તમે પ્રશ્ન કરો સર તમે અહીંયા કીધું કે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા ન શોધી શકાય અને આ પ્રશ્નમાં તમે કહો છો નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા શોધ. તો હા, પ્રાયોગિક રીતે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા શોધી શકાતી નથી, પણ કોલરોસના નિયમથી સૈદ્ધાંતિક રીતે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા શોધી શકાય છે. આ પ્રાયોગિક રીતે ના શોધી શકાય, પરંતુ સૈદ્ધાંતિક રીતે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા શોધી શકાય. તો સાંભળો, નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય
એ કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતાના બૈજિક સરવાળા પર સરવાળો અલગ છે ને બૈજિક સરવાળો જે સરવાળાને બધા પ્લસ 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 આવતો તો સરવાળો કહેવાય પણ જે સરવાળો દાખલા 6 - 2 + 4 + 11 - 3 પ્લસ અને માઈનસ આવતા હોય તો એ સરવાળાને બૈજિક સરવાળો કહેવામાં આવે છે તો મતલબ નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતાનું મૂલ્ય એ કેટલાક પ્રબળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા બૈજિક સરવાળા પરથી શોધી શકાય છે મીન્સ નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા સૈદ્ધાંતિક રીતે શોધી શકાય છે તો કેવી રીતે શોધી શકાય ઉદાહરણ જરા જો આ ઉદાહરણ ધ્યાનથી જોજો કોયડાની અંદર પણ આવશે સીમિત મોલર વાહકતા ઓફ HAC આ તમને નવું લાગશે HAC નો મતલબ અહીંયા લખ્યું છે CH3COOH એટલે કે એસિટિક એસિડ और તમને પ્રશ્ન થયો સર આવું કેમ લખ્યું છે તો યાદ રાખો કોઈ પણ સંયોજનનો ઋણાયન પાછળ લખવામાં આવે છે અહીંયા CH3COO ઋણાયન આગળ છે આ ઋણાયન પાછળ લખવા માટે એટલે H+ અને Ac- આ એસિટેટ આયન છે તો જ્યારે પણ Ac દેખાય એટલે એસિટેટ આયન સમજવાનું એટલે કે તમારે સીમિત મોલર વાહકતા એસિટિક એસિડ મારે એસિટિક એસિડ છે નિર્બળ વિદ્યુત વિભાજન 11 સાયન્સમાં આવી ગયું છે એસિટિક એસિડ નિર્બળ એસિડ છે મારે એની સીમિત મોલર વાહકતા શોધવી છે તો એના માટે મારે 3 પ્રબળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા મને રકમમાં આપી હશે એમાંથી બેનો સરવાળો કરીશ અને એકની બાદ કયા બેનો સરવાળો સાંભળો આમાં H+ અને Ac- છે તો તમને જે 3 આપેલા હશે એમાં જોવાનું કે જેમાં H+ આમાં છે તમે જોઈ શકો છો H+ આ H+ આમાં છે બાકી કોઈમાં H+ નથી તો HCl પસંદ કરવાનું જે પણ H વાળો આપે HCl HNO3 એ પસંદ કરવાનું વત્તા Ac તો સાની અંદર એસિટેટ આયન છે જોવાનો તો તમે જો NaACO પ્રશ્ન સર NaAC એટલે શું તો નીચે જો NaAC એટલે CH3COONA સોડિયમ એસિટેટ એસિટેટ આયન આગળ છે અને પાછળ લખવા માટે આ લોકોએ NaAC લખ્યું તો મારે H ની જરૂર હતી તો H વાળો કયો ઘટક છે એ લેવાનો વત્તા AC વાળો કયો ઘટક છે એ બેને લઈને એનો સરવાળો કરવાનો હવે તમે જો મારા H+ અને Ac- ની જરૂર છે એટલે કે આ H+ અને Ac- એટલે મારે Na+ અને Cl- ની જરૂર નથી તો એને બાદ કરો એટલે બોર્ડની અંદર તમને આ 3 વેલ્યુ આપેલી હશે તમારે ડિસિઝન લેવાનો કોનો સરવાળો કરો કોની બાદબાકી તો અહીંયા જો H+ વાળું જે સંયોજન આપ્યું હોય એ પ્રથમ લો Ac- વાળું જે સંયોજન આપ્યું બીજું લો આ બંનેનો સરવાળો કરો અને ત્રીજા નંબરનું જે સંયોજન આપ્યું હોય એની બાદબાકી આ સૂત્ર આપણે બનાવવાનું હવે તમને વેલ્યુ આપી હશે પણ અહીંયા જો આનું આયનીકરણ કરું છું તો H+ અને Cl- નું આયનીકરણ કરીશ HCl તો જો λ0 H+ વત્તા λ0 Cl- વત્તા આનું આયનીકરણ કરીશ તો λ0 Na+ વત્તા λ0 Ac-. હવે આનું આયનીકરણ કરું છું આગળ માઈનસ છે તો માઈનસ λ0 Na+ અને માઈનસ λ0 Cl- છૂટો પડશે જો માઈનસ λ0 Na+ અને આયનીકરણ કરો એટલે તમારે λ આ રીતે પાડવાનું જ્યારે પણ આયનીકરણ કરો તો λ આ રીતે પાડવાનું તો જો λ0 H+ વત્તા λ0 Cl- વત્તા λ0 Na+ વત્તા λ0 Ac- માઈનસ λ0 Na માઈનસ λ0 Cl- હવે તમે જો પ્લસ માઈનસ ઉડાડી દો પ્લસ λ0 Na માઈનસ λ0 Na તો બાકી રહ્યું શું તો તમે જોઈ શકશો λ0 H+ પ્લસ λ0 Cl- અને એ જ આપણે લેવાનું તો λ0 H+ વત્તા λ0 Ac- સોરી અહીંયા જરા જોજો Cl- Na+ તો Ac- as it is તો તમે જોઈ શકો છો λ0 H+ વત્તા λ0 Ac- બાકી રહે છે અહીંયા જો λ0 H+ વત્તા λ0 Ac- એટલે પરીક્ષામાં જ્યારે એક્ઝામ્પલ આપ્યો હશે તો તમારે આ 3 વેલ્યુ આપી હશે તમારે ડિસિઝન લેવાની કોનો સરવાળો કરવાનો છે કોની બાદબાકી કરવાની છે આ રીતે સૂત્ર બનાવતા છે અમુક વખતે બોર્ડની અંદર OMR માં બીજા પણ પૂછી શકે છે તો તમારે આ રીતે સૂત્ર H વાળો સંયોજન લો
એસી માઇનસ વાળું સમજો આ બંનેનો સરવાળો કરવાનો અને જેની જરૂર નથી બાકીનાને બાદ કરી દો વેલ્યુ આપી હશે પછીથી સરવાળો કરો તમને જવાબ પ્રાપ્ત થઈ જશે તો અહીંયા તમે જો કોલરોસના નિયમથી તમે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા શોધી શકાય પણ કેવી રીતે સૈદ્ધાંતિક પ્રાયોગિક રીતે શોધી શકાતી નથી તો કોલરોસનો નિયમ પરીક્ષામાં 3 ગુણમાં એક અગત્યનો પ્રશ્ન છે આ કોલરોસના નિયમ પરથી તમે સમજી ગયા છો કે નિર્બળ વિદ્યુત વિભાજન સીમિત મોલર વાહકતા શોધી શકાય છે પ્રેક્ટિકલી શક્ય નહોતું એ સૈદ્ધાંતિક રીતે શક્ય છે અને પરીક્ષામાં આમાંથી OMR પણ આવે OMR કેવો આવશે તો ઋણ n સમાન આપ્યા હોય સીમિત મોલર વાહકતાનો તફાવત 23.4 ધન n સમાન આપ્યા હોય તો સીમિત મોલર વાહકતાનો તફાવત 1.8 પછી ત્રીજા નંબરમાં તમને આવું કોઈ નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતાનું સાચું સૂત્ર બનાવો તો તમારું સૂત્ર આ રીતે બનાવો H+ વાળું સંયોજન લો AC માઈનસ વાળું સંયોજન લો આ બંનેનો સરવાળો અને બાકીનું જે છે એને માઈનસ કરી દો આ રીતે તમે સૂત્ર બનાવી દો તમારા એક્ઝામ્પલ પણ સાચા પડશે અને થિયરી પણ સાચી પડશે પરીક્ષામાં 3 ગુણમાં ઇમ્પોર્ટન્ટ થિયરી છે નેક્સ્ટ લેક્ચરમાં અને એક્ઝામ્પલ આવવાના છે તો અહીંયા આપણે બે અગત્યના પ્રશ્નો પૂરા કર્યા કે જે OMR વાળા પણ હતા અને થિયરી લક્ષી પણ હતો કે દ્રાવણની સાંદ્રતામાં ફેરફાર સાથે વિશિષ્ટ વાહકતા અને મોલર વાહકતામાં શું ફેરફાર થાય છે પહેલો પ્રશ્ન હતો બીજું કોલરોસનો નિયમ શું કહેવા માંગે છે એની ઉપયોગિતા શું છે એના OMR શું છે એ ટોપિક પણ આપણે ક્લિયર કર્યો આ એક્ઝામ્પલ મતલબ દાખલા લક્ષી પોઈન્ટ છે તો નેક્સ્ટ લેક્ચરમાં કોલરોસના નિયમના એક્ઝામ્પલ આવશે તો આની કમ્પ્લીટલી તૈયારી કરો બહુ સારો પ્રશ્ન છે અને બહુ મહેનત કર્યો પ્રશ્ન છે કયા પોઈન્ટ લખવાના બધા મેં બોર્ડ પર લખ્યા છે આટલા જ પોઈન્ટ લખો એક પણ વધારે લખો બધા મુદ્દાની અંદર આવી ગયા છે એટલે જ્યારે તમે મટીરીયલ બનાવતો હોય તો મુદ્દા તમે ખાસ લખતા રહેજો આટલા જ મુદ્દા લખો 3 ગુણની થિયરી છે બધા જ મુદ્દાની અંદર આવી ગયા છે એક પણ પોઈન્ટ મેં બાકી રાખ્યો નથી તો હવે એટલું જ કહું છું બહુ સારો પ્રશ્ન છે પરીક્ષાલક્ષી પ્રશ્ન છે તો તૈયારી વધારે રાખજો આ પ્રશ્ન પર ભારે નથી જો કોઈ ટોપિક ભારે લાગતો હોય તો બે વખત જોજો મેં ટ્રાય કર્યો છે અને ઈસીમાં ઈસી બનાવવાનો છે તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોલરોસના નિયમના એક્ઝામ્પલ જોઈશું ઓકે તો તૈયારી કરતા રહેજો બેસ્ટ ઓફ લક